ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર નંબર 6 તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો. સામાન્ય સિદ્ધાંત એમાં આગળ આપણે આજે ઝોન રિફાઇનિંગ પદ્ધતિ એટલે કે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે. બરાબર. ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ મુખ્યત્વે સિલિકોન, જર્મેનિયમ જેવી અર્ધ ધાતુના શુદ્ધિકરણ માટે, બરાબર, એટલે કે સેમી સોલિડ, કેવી સેમી સોલિડ ધાતુ હોય એના શુદ્ધિકરણ માટે વપરાતી આ પદ્ધતિ છે. બરાબર. ઝોન શુદ્ધિકરણ, ઝોન શુદ્ધિકરણ એટલે કે કોઈ પ્રવાહી સ્વરૂપની કાચી ધાતુ હોય અને તેની જ પ્રવાહી સ્વરૂપની અશુદ્ધિ હોય, તેનું ઠાર બિંદુ કેવું હોય? ઠાર બિંદુ મીન્સ કે બોઇલિંગ પોઈન્ટ એ ઘણું નીચું હોય. શું હોય? ઘણું નીચું. હવે એવા ગલનબિંદુ ધરાવતી, નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુમાંથી, કેવી ધાતુ પણ? અશુદ્ધ, એટલે કે જેની અંદર શું હોય? ગેંગ હોય, અશુદ્ધિ હોય. એ અશુદ્ધિને દૂર કરી આપણે પીગળી સ્વરૂપની કાચી ધાતુને સ્ફટિક સ્વરૂપે આપણે શું કરવાની છે? રૂપાંતરણ કરી એનું શુદ્ધિકરણ કરવાનું છે. આ પદ્ધતિ છે ઝોન રિફાઇનિંગ. બરાબર. એકદમ સિમ્પલ પદ્ધતિ છે. તો જોઈએ એનો સિદ્ધાંત કે પ્રવાહી શુદ્ધ ધાતુના કઈ ધાતુ? પ્રવાહી શુદ્ધ ધાતુના સાપેક્ષમાં, પ્રવાહી શુદ્ધ ધાતુના સાપેક્ષમાં જે અશુદ્ધ ધાતુ હોય, કઈ? અશુદ્ધિ ધરાવતી ધાતુનું, સાપેક્ષમાં અશુદ્ધિ ધરાવતી ધાતુનું ઠાર બિંદુ હોય છે. કયું? ઠાર બિંદુ. એ કેવું હોય? ઘણું ઓછું હોય છે. ઠાર બિંદુ ઘણું ઓછું હોય છે. ઘણું ઓછું હોય છે. શેની સાપેક્ષમાં? તો પ્રવાહી શુદ્ધ ધાતુની સાપેક્ષમાં. કોનું? અશુદ્ધિ ધરાવતી ધાતુનું ઠાર બિંદુ કેવું હોય છે? ઘણું ઓછું હોય છે. એટલે શું કરીએ? જેથી આપણે પિગલિતનો મતલબ શું થાય? કે એને ઊંચા તાપમાને આપણે ગરમ કરીએ એટલે શેમાં રૂપાંતરણ થાય? પ્રવાહી. એટલે પિગલિત સ્વરૂપમાં, જેથી પિગલિત અશુદ્ધ ધાતુમાંથી, શું મેળવી શકાય? અશુદ્ધ ધાતુમાંથી ચોક્કસ તાપમાને, શું મેળવી શકાય? શુદ્ધ ધાતુનું ઠારણ કરી શકાય. ઠારણનો મતલબ શું થાય? એને ઠારવાનું, એને ઠંડી પાડવાનું. ઠારણ કરી શકાય છે. અને શું કહેવાય? અશુદ્ધિ પ્રવાહી સ્વરૂપમાં ઠારણ કરી એટલે શેમાં રૂપાંતરણ થાય? ઘનમાં રૂપાંતરણ થાય. અને અશુદ્ધિ શેમાં રહે? પ્રવાહી સ્વરૂપમાં. અને અશુદ્ધિ પિગલિત સ્વરૂપે રહે. તો સિદ્ધાંત શું છે? કે પ્રવાહી શુદ્ધ ધાતુનું, એટલે કે પ્રવાહી સ્વરૂપની શુદ્ધ ધાતુ હોય એની સાપેક્ષમાં, એટલે કે એની સરખામણીમાં જે અશુદ્ધિ ધરાવતી ધાતુ હોય એનું ઠાર બિંદુ કેવું હોય? ઘણું નીચું. ઠાર બિંદુ મતલબ કે બોઇલિંગ પોઈન્ટ, એનું ઘન પદાર્થ બનવાનું જે તાપમાન હોય એ કેવું હોય? ઘણું નીચું હોય છે. જેથી પિગલિત અશુદ્ધ ધાતુમાંથી, પિગલિત સ્વરૂપની એટલે કે પ્રવાહી સ્વરૂપની અશુદ્ધ ધાતુમાંથી ચોક્કસ તાપમાને, એટલે પ્રવાહી હોય જે અશુદ્ધિ, એનું ઠાર બિંદુ કેવું છે? ઘણું નીચું. પરંતુ જે શુદ્ધ ધાતુ એનું ગલન ઠાર બિંદુ કેવું છે? ઘણું ઊંચું. એટલે એને સરળતાથી ઠારણ કરી શકાય. કોની સાપેક્ષમાં? અશુદ્ધિની સાપેક્ષમાં. એટલે પેલાનું ઠારણ થાય ત્યારે આ કઈ સ્વરૂપે રહે? પિગલિત સ્વરૂપે. બરાબર. એટલે આ પ્રક્રિયાની મદદથી આપણે શું કરી શકીએ? ધાતુનું શુદ્ધિકરણ કરી શકીએ છીએ. બરાબર. એક આકૃતિ દ્વારા સમજીએ ઝોન રિફાઇનિંગની.
આજે દોર્યા લોખંડના શું દોર્યા ધાતુના લોખંડના ક્લેમ્પ પકડવા માટે બરાબર આજુબાજુમાં આપણે શું હીટર રાખીએ છીએ હીટરનું કામ શું જે આ પાત્રને શું કરશે ગરમ કરશે આ પાત્રને શું કરશે ગરમ અહીંયા આપણે શું મૂક્યું ધાતુનો સળિયો ધાતુની પટ્ટી ચલિત હીટરના એકદમ છેડે ચલિત હીટરના એકદમ શું મૂક્યું છેડે તો આ જે ભાગ રહ્યો આ પિગલિત ઝોન છે પિગલિત ઝોન એટલે જ્યાં આગળ આપણને શું મળશે અશુદ્ધિ પિગલિત ઝોન આ ભાગ શું છે પિગલિત ઝોન આ જે તમે સેમી સોલિડ ધાતુ લો છો એની ધાતુનો સળિયો છે આ ચલિત હીટર છે આ બંને ચલિત હીટર હવે આ જે પાત્રની અંદર જે વાતાવરણ છે પાત્રની અંદર જે વાતાવરણ છે શેનું છે ઊંડા વાયુનું બરાબર પાત્ર ટોટલી શું છે ક્લોઝ બરાબર હવે આ ધાતુની પટ્ટી એક છેડે ગોઠવી આપણે શું કરીએ બંને છેડે એટલે કે હીટર પસાર કરીએ એટલે શું થશે ગરમી મળશે એટલે ગરમીના કારણે શું થશે આ જે ધાતુ હશે શુદ્ધ સ્વરૂપની પટ્ટી એ ધીમે ધીમે પીગળવાનું ચાલુ થશે અશુદ્ધિ એ ક્યાં આવશે ઝોનમાં એટલે ધીમે ધીમે ઝોન વધતો જશે જે અશુદ્ધિનો ઝોનનો ભાગ હશે એ વધતો જશે ઝોન મીન્સ કે એક વિસ્તાર એટલે કે અશુદ્ધિનો વિસ્તાર હશે એ ક્યાં થશે આની અંદર જમા થશે એટલે વધતો જશે ઝોન હવે એટલા ભાગ જે ધાતુનું શુદ્ધિકરણ થઈ ગયું આટલા ભાગનું ધારો કે શુદ્ધિકરણ થઈ ગયું તો આપણે એટલો ભાગ કાપી નાખવાનો શું કરવાનો કાપી નાખવાનું એનું ઠારણ કરીને આપણે શું મેળવવાનું શુદ્ધ ધાતુ તો જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું લીધું છે આપણે અશુદ્ધ ધાતુના સળિયાની આ શું છે અશુદ્ધ ધાતુનો સળિયો અશુદ્ધ ધાતુના સળિયાના એક છેડે શું લગાવ્યું છે આપણે ચલિત હીટર શું લગાવ્યું છે ચલિત હીટર જોડવામાં આવે છે બરાબર એક છેડે આપણે શું અશુદ્ધ ધાતુનો સળિયો લઈ એને એક છેડે શું લાગ્યું ચલિત હીટર જોડવામાં આવે છે ત્યારબાદ પિગલિત ઝોન હીટર સાથે શું થશે આ પિગલિત એટલે કે પ્રવાહી સ્વરૂપે જે મુક્ત થશે પિગલિત ઝોન હીટર શું થશે ક્યાં જાય છે આગળ ત્યારબાદ પિગલિત ઝોન હીટર સાથે આગળ વધે છે એટલે હીટરને જેમ આગળ વધારશે એમ પિગલિત ઝોન બી શું થશે આગળ જતું જશે બરાબર જેમ હીટર આગળ વધે તેમ પાછળ રહી ગયેલી પિગલિત ધાતુમાંથી જેમ હીટર આગળ વધશે તેમ પાછળ રહેલી પિગલિત ઝોનમાંથી જેમ આ હીટર આગળ વધશે એ પાછળ શું થશે અશુદ્ધિ રહી જશે કારણ કે શુદ્ધ સ્વરૂપની ધાતુ ગલનબિંદુ જે આ પ્રવાહી શું તાપમાન મેળવીશું એમાં રૂપાંતરણ થશે પ્રવાહી અને એનું ઠારણ કરીને આપણે શું મેળવવાનું છે શુદ્ધ સ્વરૂપની ધાતુ તો જેમ હીટર આગળ વધે તેમ પાછળ રહેલી જેમ હીટર આગળ વધે તેમ પાછળ રહી ગયેલી પાછળ શું રહી ગયું અશુદ્ધિ પાછળ રહી ગયેલી પિગલિત શુદ્ધ ધાતુ
આ પાછળ રહી ગયેલી જે પીગળી છે આ આગળ વધશે, આ પ્રવાહીકરણ પામી ગયું. હવે આ આગળ વધશે એટલે આટલો ભાગ શું થશે? ઠારણ થશે. ધારો કે આટલો ભાગ પ્રવાહીમાં હતો, શુદ્ધ ધાતુ એટલે આપણે આગળ વધ્યા તો આટલામાં ટેમ્પરેચર ત્યાં ઊંચું મળશે એટલે એ જે પીગલિત સ્વરૂપની જે ધાતુ છે એનું ઠારણ ચાલુ થશે. શું થશે? ઠારણ. કારણ કે એ દરમિયાન ત્યાં તાપમાન કેવું મળશે? કારણ કે ઝોન આગળ જાય, જે હીટર હતું એ આગળ જશે એટલે એટલો ભાગ શું થશે? ઠારણની ક્રિયા ચાલુ થશે. એટલે કે જેમ હીટર આગળ વધે તેમ પાછળ રહી ગયેલી પીગલિત ધાતુમાંથી શું મળશે? શુદ્ધ સ્વરૂપની પીગલિત ધાતુમાંથી શુદ્ધ ધાતુ શું થશે? સ્ફટિકીકરણ. સ્ફટિક મીન્સ કે નાના નાના પાવડર સ્વરૂપના ટુકડા સ્વરૂપે ધાતુમાંથી શું મળશે? સ્ફટિક સ્વરૂપની ધાતુમાંથી શું મળશે? શુદ્ધ ધાતુના સ્ફટિકીકરણ. ધાતુમાંથી શુદ્ધ ધાતુનું સ્ફટિકીકરણ. સ્ફટિક મીન્સ કે ઘન સ્વરૂપમાં નહીં થાય છે, સ્ફટિકીકરણ થાય છે. બરાબર. તથા હીટર જેમ જેમ હલનચલનના લીધે આ હીટરના હલનચલનના કારણે ઉત્પન્ન થયેલા નવા આ હીટર જેમ આગળ વધશે એમ નવા શું ઉત્પન્ન થશે? પીગલિત ઝોન ઉત્પન્ન થશે. કારણ કે શું ઉત્પન્ન? અશુદ્ધિ જે ધાતુ હશે એમાંથી તો શુદ્ધિકરણ ચાલુ થશે એટલે અશુદ્ધિ પાછી જે શુદ્ધ ધાતુમાં રહેલી અશુદ્ધિ એ પીગલિત ઝોનમાં જમા થશે એટલે પીગલિત ઝોનનો વિસ્તાર શું થશે? વધશે. હીટરના હલનચલનને લીધે પીગલિત ઝોનનો વિસ્તાર વધશે. હીટરના હલનચલનના કારણે શું થશે? પીગલિત ઝોન, કારણ કે અશુદ્ધિનું પ્રમાણ વધી જશે. અશુદ્ધિનું પ્રમાણ શું થશે? વધી જશે એટલે ઝોનમાં અશુદ્ધિ પસાર થાય છે. આ પદ્ધતિ શું કરીએ આપણે? વારંવાર આ પદ્ધતિ એટલે કે હીટરના આપણે વારંવાર આગુ પાછું કરીએ એટલે મેક્સિમમ આપણને શું મળે? શુદ્ધ ધાતુ મળશે, વધશે. આ પદ્ધતિ વારંવાર પુનરાવર્તિત કરતા શુદ્ધ સ્વરૂપની કાચી ધાતુ સ્ફટિક સ્વરૂપે મળે છે. જ્યારે અશુદ્ધિનું ઠાર બિંદુ કેવું છે? ઘણું ઓછું. ઠાર બિંદુ ઘણું ઓછું હોવાથી તે પીગલિત સ્વરૂપમાં મળે છે. બરાબર. હવે આટલો ભાગ કાપી નાખીએ જેનું શુદ્ધિકરણ થઈ ગયું એટલે સ્ફટિક આપણા છૂટા પાડી દીધા. શું ભાગ બચ્યું? ખાલી ધારો કે આટલો ભાગ સ્ફટિક મળી ગયા તો આટલો ભાગ શું કર્યો? આપણે કાપી નાખ્યો. એટલે કેટલો ભાગ બાકી રહ્યો? આટલા ભાગમાં સ્ફટિક મળી ગયા, આટલો ભાગ કાપી નાખ્યો, કેટલો ભાગ બચ્યો? આટલો. હવે જેમ જેમ ભાગ કાપતા જઈશું એમ શું વધશે? ખાલી પીગલિત ઝોન વધશે એટલે કે અશુદ્ધિનો વિસ્તાર વધશે. કારણ કે એટલો ભાગ આપણે શું કરીએ છીએ? સ્ફટિક પામી જાય એટલો ભાગ આપણે કાપી નાખીએ એટલે આપણને શું મળશે? ખાલી જે પીગલિત ઝોનનો વિસ્તાર, જે પ્રવાહી સ્વરૂપની પીગલિત સ્વરૂપની અશુદ્ધ ધાતુ હશે એટલો ભાગ આપણને મળશે. બાકી શુદ્ધ સ્વરૂપની જે સ્ફટિક સ્વરૂપે આપણે કાચી ધાતુ મેળવવાની છે શુદ્ધ સ્વરૂપની એ આપણે શું કરીએ? છૂટા પાડી દઈએ. બરાબર. સ્વરૂપમાં મળે છે. તો આની ઉપયોગિતા શું છે? ઝોન શુદ્ધિકરણ પદ્ધતિની. તો આ પદ્ધતિ મુખ્યત્વે સિલિકોન, જર્મેનિયમ,
ઇન્ડિયમ, બોરોન જેવી અશુદ્ધ અર્ધ સોલિડ એટલે કે સેમી સોલિડ હોય, સેમી સોલિડ એટલે કે અર્ધ ધાતુના શુદ્ધિકરણ માટે વપરાતી પદ્ધતિ છે. સિલિકોન, જર્મેનિયમ, બોરોન, ઇન્ડિયમ જેવી અર્ધ ધાતુના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. કઈ પદ્ધતિ? જોન રિફાઇનિંગ. જોન રિફાઇનિંગ મીન્સ કે જોન શુદ્ધિકરણ પદ્ધતિ. બરાબર. તો ફરી જોઈ લઈએ જોન શુદ્ધિકરણ પદ્ધતિ. ફરી જોઈ લઈએ જોન શુદ્ધિકરણ પદ્ધતિ શું હતી. સિદ્ધાંત કે પ્રવાહી શુદ્ધ ધાતુની સાપેક્ષમાં કઈ પ્રવાહી શુદ્ધ ધાતુની સાપેક્ષમાં અશુદ્ધિ ધરાવતી ધાતુનું ઠાર બિંદુ કેવું હોય? ઘણું ઓછું. એટલે જ્યારે પ્રવાહી સ્ફટિકીકરણ પામી જાય ત્યારે જે અશુદ્ધિ હોય કેવા સ્વરૂપમાં રહે? પ્રવાહી સ્વરૂપે. બંને જોડે હોવા છતાં પેલાનું ગલન બિંદુ ઠાર એટલે કે ઠારણ પામવાની ક્ષમતા એ શુદ્ધ ધાતુની સાપેક્ષે કેવી છે? ઓછી. એટલે જ્યારે પેલાનું ઠારણ થઈ જશે ત્યારે પેલી કેવી મૂળ સ્થિતિમાં પ્રવાહીની પ્રવાહી સ્થિતિમાં જ રહેશે. બરાબર. તો જેથી પીગલિત અશુદ્ધ ધાતુમાંથી ચોક્કસ તાપમાને શુદ્ધ ધાતુનું શું કરીએ છીએ આપણે? ઠારણ. ઠારણ મીન્સ કે એને શું કરવાનું? ઠરવા દે. એને શેમાં રૂપાંતરણ પામવાનું? સ્ફટિકમાં એટલે કે ઘન સ્વરૂપમાં રૂપાંતરણ પામવાની પદ્ધતિ કરી શકાય છે. અને અશુદ્ધ ધાતુ કયા સ્વરૂપે? પીગલિત સ્વરૂપે મળે. કારણ કે એનું ઠાર બિંદુ કેવું છે? ઘણું નીચું. ઠાર બિંદુ મીન્સ બોઇલિંગ પોઈન્ટ. એટલે એનું બોઇલિંગ પોઈન્ટ કેવું છે? ઘણું નીચું. હવે આપણે આકૃતિ એ દર્શાવી જેમાં આ બે ક્લેમ્પ, બરાબર. આ એક શું આપણે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર. આજુબાજુ શું લગાવ્યું? બે હીટર. પાત્રની અંદર કયા વાયુનું? ઉમદા વાયુનું વાતાવરણ સેટ કર્યું. જે અશુદ્ધ ધાતુનું જે સળિયો હતો એ લીધો, બરાબર. અને એના શું કર્યું? એના જે છેડે હતી એક છેડેથી આપણે શું ચાલુ કર્યું? હીટર. એટલે હીટર ચાલુ થશે એટલે ગરમી મળશે. એટલે ગરમીના કારણે જે શુદ્ધ ધાતુ હશે એ પીગળવાની ચાલુ થશે અશુદ્ધિ સાથે, બરાબર. એટલે પીગળવાનું ચાલુ થશે એટલે પેલાનું શું છે? સ્ફટિકીકરણ. જેમ હીટર આગળ વધશે એમ આટલો ભાગ શું થશે? ધારો કે આટલા ભાગમાં પેલા હીટર ચાલુ થયું, આગળ લઈ ગયું, તો આટલો ભાગમાં પાછી ઓછી ગરમી મળશે. પણ અહીંયા શું થઈ ગયું? પીગલિત સ્વરૂપ પ્રવાહીમાં રૂપાંતરણ થઈ ગયું. તો ધીમે ધીમે ઠરવાનું ચાલુ થશે. પ્રવાહીમાં રૂપાંતરણ પછી શેમાં? ધીમે ધીમે ઠરવાનું એટલે સ્ફટિકમાં રૂપાંતરણ પામશે. એટલે આટલો ભાગ આપણે કાપી નાખ્યો જે સ્ફટિકમાં રૂપાંતરણ થઈ ગયું એ. બાકી આટલો ભાગ એટલે જેમ જેમ આગળ વધશે એમ પીગલિત જોવાની એટલે કે અશુદ્ધ ધાતુનો જે વિસ્તાર હશે એનું પ્રમાણ વધતું જશે. અને આપણે શું કરીશું? શુદ્ધ ધાતુ અલગ છૂટી પાડતા જઈશું. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ અશુદ્ધ ધાતુના સળિયાના એક છેડે શું લગાવ્યું? હીટર. કયું હીટર? ચલિત એટલે કે સતત ગતિશીલ હોય એવું હીટર જોડવામાં આવે છે. ત્યારબાદ પીગલિત ઝોન હીટર સાથે કેમ વધે છે? પીગલિત ઝોન હીટર સાથે આગળ વધે છે. આ પીગલિત ઝોન એટલે કે જે પ્રવાહી સ્વરૂપનું હશે એ. જેમ હીટર આગળ વધે તેમ પાછળ રહી ગયેલી પીગલિત ધાતુમાંથી શું થશે? શુદ્ધ ધાતુનું સ્ફટિકીકરણ. કારણ કે આ બાજુ આપણે શું કરીએ? તાપમાન એટલું ઓછું મળશે. આ હીટર આગળ વધશે એટલે આટલા આ બાજુ શું મળશે? શુદ્ધ ધાતુના સ્ફટિક. હીટરના હલનચલનના લીધે પીગલિત ઝોનનો શું થાય? વિસ્તાર વધતો જશે. અશુદ્ધિનો વિસ્તાર શું થશે? અશુદ્ધિનો વિસ્તાર વધતો જશે. કારણ કે જેમ જેમ આપણે શુદ્ધિકરણ કરતા જઈએ તેમ એ સ્ફટિકનો ભાગ આપણે શું કરતા? કાપતા જઈએ. એટલે પીગલિત ઝોનનો જે પ્રવાહી સ્વરૂપનો વિસ્તાર વધતો જશે, બરાબર. આ પદ્ધતિ વારંવાર પુનરાવર્તિત કરીને આપણને શું મળશે? શુદ્ધ સ્વરૂપની કાચી ધાતુ મળશે. તો જ્યારે અશુદ્ધિનું ધારબિંદુ ઘણું ઓછું હોવાથી તે પીગલિત સ્વરૂપમાં મળે છે અને આ પદ્ધતિ વારંવાર શુદ્ધ સ્વરૂપની કાચી ધાતુ સ્ફટિક સ્વરૂપે મળે છે. અને પેલાની ઠારબિંદુ કેવું છે? ઘણું નીચું. એટલે આપણને તે કયા સ્વરૂપે? પ્રવાહી સ્વરૂપે અને શુદ્ધ ધાતુ સ્ફટિક સ્વરૂપે મળે છે. આ પદ્ધતિનો ઉપયોગ શેના માટે? સિલિકોન, જર્મેનિયમ, ઇન્ડિયમ, બોરોન જેવી અર્ધ ધાતુના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો આ હતી જોન રિફાઇનિંગ પદ્ધતિ, જોન શુદ્ધિકરણ પદ્ધતિ, બરાબર. તો
બહુ બધા લેક્ચર થઈ ગયા છે આપણા, હવે બહુ બાકી નથી ચેપ્ટરમાં, 3-4 થિયરી જ બાકી, બરાબર. તો ચેપ્ટરના આગળના વિડીયો તમે હજુ ના જોયા હોય અથવા જોવા માંગતા હોય તો બ્રાઇટ ટ્યુશન ક્લાસીસ ભાર્ગવ પરમાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી તમે જોઈ શકો છો. થેન્ક યુ.